સ્થળનું નામ કહી દેજો આપણને, અને જેટલા બી ફેમસ સ્થળો છે મિત્રો ડાકોરની અંદર આપણા વિડીયોમાં કોમેન્ટ કરો. તમારી જેવી કોમેન્ટ આવશે મિત્રો એ પ્રકારનો બ્લોગ આ મેહુલ બ્લોગર લઈને આવી જશે. તો જય માતાજી મિત્રો, આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે હવે ટ્રાવેલિંગ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે, એટલે ડે 1 ડે 2 આ જગ્યાએ ગયા, પેલી જગ્યાએ ગયા, નવી જગ્યાએ જઈશું મિત્રો. તો બ્લોગની અંદર તમે કોમેન્ટ કરતા જજો કે આ સ્થળે જાઓ મેહુલભાઈ, આ સ્થળે, એટલે તમે સ્થળનું નામ કહી દેજો આપણને. આપણે એવી સારા મંદિર કે સારી એવી જગ્યા હશે, કાકાની દુકાન છે શાકભાજી માર્કેટમાં, તો ત્યાં જવાનું છે. ડાકોરમાં જવા માટે તમારી જોડે એક સવાલ પૂછવાનો છું કે કઈ પ્રકારનો બ્લોગ બનાવે, કે આજે આપણે ગયા બસમાં બેસીને ડાકોર કે પછી આપણે ગયા લિફ્ટ માગીને ડાકોર, બરાબર? એ બે પ્રકારના બ્લોગ આવે છે મિત્રો, બધા અત્યારે ટ્રેન્ડિંગ ચાલે છે મિત્રો. તો તમે ખાલી ફટાફટ કોમેન્ટ કરો કે ભાઈ બસવાળો બ્લોગ બનાવો કે પછી લિફ્ટ વાળો બ્લોગ બનાવો, એટલે તમે તમારી જેવી કોમેન્ટ આવશે મિત્રો એ પ્રકારનો બ્લોગ આ મેહુલ બ્લોગર લઈને આવી જશે. તો ફટાફટ તમારી કોમેન્ટ કરો, અને ત્યાર પછી આપણે બીજા સ્થળે જઈશું. અને જેટલી બી જગ્યા ફરવા લાયક છે અને જેટલા બી ફેમસ સ્થળો છે મિત્રો ડાકોરની અંદર, તો ફટાફટ તમે આપણા વિડીયોમાં કોમેન્ટ કરો. તો આપણે જવાના છે કાલે ડાકોર, અને દર્શન કરીશું આપણે ડાકોર કૃષ્ણ ભગવાનના, અને તમને દર્શન બી કરાવીશું, અને જોરદાર બ્લોગ બનાવીને આવી જશે એકદમ જોરદાર સવારમાં, બરાબર? તો ફટાફટ કોમેન્ટ કરો, અને આપણે જઈએ કાલે ઉતારવા માટે. તો મળીએ નવા બ્લોગમાં. જય રણછોડ.